ટમેટું આવ્યું એવું લઈ લ્યો ને તમે ક્યાં વેસાતા લ્યો છો બકુલભાઈ મારા હાથમાં આવ્યો હે ટમેટા મારે છો ટમેટા અંબાવે છો એ હું ટમેટા ઈ બેને મારું આવી રીતે ટમેટા મારવાના હોય ઈ જો આમ ટમેટાના ચાસ કરીને હમણે શાક કરવા ટમેટા લઈ જાહે હાલ હાલ ટમેટાના શેષવા વાડીએ વ્યા જાવી જેને જોતા હોય ને ઈ ટમેટા વાડીએથી લઈ જાહે એ હારું મમરાભાઈ ઓલા તો ભાગ્યા પણ ભલે ને ભાગ્યા આપણે તો હવે ટમેટા આવી ગયા પણ ત્રણ ટમેટા છે મારા હાથમાં એટલે મારે શાકે ન થાય. હવે બકુલભાઈ ન્યા પાછું ન જવાય નકર પૈસા લઈ જાહે પણ સહી તો ખરા હાલો ને. હાલો હાલો જઈ હું કહેતો તો હેડમાં ટમેટા દી આવી કે નાના હું બધા ટમેટા વેચી દઈશ ઈ બધું તમારા લીધે થયું કેમ મારા લીધે તો ઈ બે જે માગે ઈ ટમેટા આપી દીધા હોત તો એટલે કાલ હવાર 500 વીઘા માલી 5 વીઘા માગે તો હું મારા 5 વીઘા એને દઈ દેવી અત્યારે આપી દેવાય અમથાય તમે કઈ 500 વીઘાના માલિક જેવા ના રહ્યા કેમ તો હું 500 વીઘાના માલિક કઈ ગોદડા માથે લઈને થોડા રેકડીઓમાં રખડતા હોય તો 500 વીઘાના માલિક કેવા લાગે એ 500 વીઘાના માલિક તો ફાટ દઈને ખિસ્સામાંથી 500 ની નોટ કાઢીને કે અલે જા આઈસ્ક્રીમ ખાઈ આવે એમ હા એમ કરી તારે આઈસ્ક્રીમ ખાવો એમ કે ને ઓલા દાદા ઓલા બે તો પાછા આવ્યા આવવા દે ને આવવા દે હે લા તમારે બેને નાક કાન છે નાક કાન તો છે પણ થોડાક ટમેટા ઓછા છે. બોલો ને કેટલા ટમેટા જોવે બોલો લ્યો કેમ એમ હા તમારે જેટલા ટમેટા જોવે એટલા તમ તાર લઈ જાઓ તો એમ પ્રેમથી કહેતો હોય તો અમારે ટમેટા નહીં જોતા લ્યો. આ લીધા ઈ પાછા મૂકી દઈ લે જોયું ને ભોળા દાદા માણસને પ્રેમથી જીતાય હાસુ હો તારું એમ પ્રેમથી વાત કરતા હોય ને તો એમ તમને ધંધામાં મદદ કરી કામ અમારા ભોળા દાદા તમારું અડધું કામ અમે બે કરી નાખવી શું કામ કરશો તમે ટમેટા વેચવા ગયા તા એક ટમેટું ખાલી કરીને આવ્યા ના ના મને મમરાભાઈ ને આખી રેકડી આપો હમણાં આખી રેકડી ખાલી કરીને વી આવી. આપો ને ભોળા દાદા જો તમે આખી રેકડી ટમેટાની ખાલી કરીને આવો ને તો હું તમને બેને 1 કિલો ટમેટા આપીશ અમારે 1 કિલો ટમેટા નહીં જોતા વસ્તુ લઈ લો બધી ખાલી તેલનો ડબ્બો પડ્યો રહેવા જો. ના રે ના તેલનો ડબ્બો વેચવાનો ના આજ હવારે 2600 રૂપિયાનો લાવ્યો હા તો તેલનો ડબ્બો લઈ લો બીજું હું હમણાં રેકડી ખાલી કરીને આવી કે નહીં કામ અમારા ભાઈ. હા તમે જોઈ રહ્યો ભોળા